નમસ્કાર દોસ્તો, ગુજરાતી જ્ઞાનમાં તમારું સ્વાગત છે। ચાલો એક અવનવી વાર્તાની શરૂઆત કરી। અમારું બ્રેકઅપ થયે 4 મહિના થઈ ગયા છે। જ્યાં સુધી અમે એક જ શહેરમાં રહેતા હતા ત્યાં સુધી અમારી રિલેશનશિપ એકદમ આનંદમય હતી। બેચલર્સના ફર્સ્ટ યરથી માસ્ટરના લાસ્ટ યર એટલે કે 5 વર્ષ સુધી અમે નોન સ્ટોપ રિલેશનશિપમાં રહ્યા। ફ્રેન્ડ્સને ઈર્ષા થવા લાગે એટલી અમેઝિંગ લવ સ્ટોરી ચાલતી હતી। એવામાં અમારો માસ્ટર કોર્સ પૂરો થયો અને કોલેજમાં કેમ્પસ ઇન્ટરવ્યુ આવ્યા। બેંગલુરુના ઇન્ફોસિસમાં એની જોબ લાગી ગઈ। મારા માટે પણ સ્કોપ્સ સારા હતા ત્યાં જોબ લેવાના, પણ આપણે તો અસલ ગુજરાતીની જેમ નક્કી કરી લીધેલું કે આપણે તો પોતાનો ધંધો જ કરવો છે। જોબને કારણે એનું જવાનું નક્કી થયું એટલે અમારી પાસે 2 મહિના વધ્યા હતા, જેમાં અમે ખૂબ જલસા કરી નાખ્યા। મને એના પર પ્રાઉડ તો હતું જ, પણ મનમાં એવું થતું હતું કે એ ના જાય તો સારું। ખેર, જે આપણે વિચારીએ એ થઈ જ જાય એ જરૂરી નથી। અમારી પાસે સિલ્કમાં બચેલા 2 મહિના 2 કલાકમાં જ પતી ગયા એવું લાગ્યું અને એના જવાનો દિવસ આવી ગયો। એની ટ્રેન બપોરે 2 વાગ્યાની હતી અને એના પેરેન્ટ્સ એને સ્ટેશન પર મૂકવા આવ્યા હતા। અમારી રિલેશનશિપ કની એવી ઓપન નહીં હતી કે એના પેરેન્ટ્સ સામે એને ટાટા બાય બાય કરીને ગુડ લક હગ કરી શકું, પણ એક ગુડ લક હગ તો બનતા હે બોસ। એટલે એને પણ સરપ્રાઈઝ મળે એ રીતે સ્ટેશન પર પહોંચી ગયો અને મેં એમને વેઇટિંગ રૂમમાં બેઠેલા જોયા। મેં બહારથી એને કોલ કર્યો અને ટિકિટવાળી પાસે મળવા બોલાવી। એ પણ મેગેઝિન લેવાના બહાને વેઇટિંગ રૂમની બહાર નીકળી આવી। અમે મળ્યા, હગ કર્યું અને ખુશી ખુશી એકબીજાને અલવિદા કહીને અલગ થઈ ગયા। પછી એ બેંગલુરુ પહોંચી અને અમારા લોંગ ડિસ્ટન્સ પર લોંગ કોલ્સનો સિલસિલો ચાલુ થઈ ગયો। પણ પ્રોબ્લેમ એક જ હતો, હું દિવસમાં મારું કામ કરતો ત્યારે એ સૂતેલી હોય, અને જ્યારે મને રાતના નિરાંતે વાત કરવાનો મોકો મળે ત્યારે એ એની જોબ પર હોય। હા, ઇન્ફોસિસમાં એની નાઇટ શિફ્ટ હતી। આ કારણે અમારી વચ્ચે ભયાનક કોમ્યુનિકેશન ગેપ થયો અને અમારી વાત ઓછી અને લડાઈઓ વધારે થવા માંડી। ના હું સમજું ના એ મને સમજાવે। મને એવું થતું કે એને સમજવું જોઈએ અને એને એમ કે મારે સમજવું જોઈએ। ક્યારેક તો હું એકલો બધો ફ્રસ્ટ્રેટ થઈ જતો કે હું એકલો રડી લેતો હતો। એ પણ રડતી હશે પણ મને ક્યાં ખબર પડતી હતી। પછી તો વીકેન્ડમાં વાત કરવાનો પણ મોકો ધીરે ધીરે પતી ગયો અને ફાઇનલી કોઈ પ્રેક્ટિકલ કપલની જેમ અમે નક્કી કર્યું કે આપણે અલગ થઈ જવું જોઈએ અને આમ જ એક લાંબી રિલેશનશિપનો અંત આવ્યો। હવે અલગ તો થઈ ગયા પણ એકબીજા સાથે રહેવાની આદતનું શું? રાતના સૂતા પહેલાં હવે કમ્પલસરી એલાર્મ મૂકવું જ પડે કેમ કે હવે એ ઉઠાડશે નહીં। કોઈ વાર કામમાં એકલા બિઝી થઈ જવાય કે લંચ સ્કીપ થઈ જ જાય, કેમ કે હવે કોઈ ટોકીને લંચ કરી લે પહેલા કહેવા વાળું નથી। રાતના ઊંઘ નહીં આવે તો એને કોલ કરી દો અને બિંદાસ 2 થી 3 કલાક સુધી વાતો કરો, જ્યાં સુધી બંનેમાંથી એક ચાલુ ફોને જ સૂઈ ન જાય। હવે તો એ ધંધો પણ બંધ। ટૂંકમાં એનો કોઈ જ વિકલ્પ હું શોધી શક્યો નથી। આ તો ઠીક, કોઈ પણ કપલને જોઉં એટલે મને એની યાદ આવે। વરસાદ પડે તો યાદ આવે કે એની સાથે વાત કરવા માટે ધોધમાર વરસાદમાં પાપાની બાઇક લઈને અડધી રાતે પણ છેક સ્ટેશન જઈને રિચાર્જ કૂપન લઈ આવતો। 5 વર્ષના સંબંધને એક જ ઝાટકે તોડી નાખીને અહીં મારી હાલત આવી થઈ રહી હોય તો એની ત્યાં શું હાલત થઈ રહી હશે? આખરે અમે બંનેએ એકબીજાને ચાહ્યા હતા। એકબીજા વિના એક પણ પળ રહી શકતા ન હતા અને અમારા એક શ્વાસ એકબીજાને અર્પણ કર્યા હતા દિલથી। જો કે હવે મને પસ્તાવો થાય છે કે મેં બ્રેકઅપ કરીને ખોટું કરી નાખ્યું। એને પણ કદાચ એવું જ થતું હશે। તો શું અમારે ફરીથી મળવું જોઈએ? તો એ વિશે વાંચીએ આગલા અઠવાડિયે। આવી અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો। ધન્યવાદ।